એવરીવન, આજે આપણે જુવાર અને રાગીની રોટી બનાવીએ છીએ। જુવાર ગરમી માટે સારી છે અને રાગી ફાઈબર માટે સારી છે, એટલે જુવાર અને રાગી બંને મિક્સ કરીને રોટલી બનાવીએ છીએ। હવે તમે જોઈ શકો છો કે અંદર જુવાર અને રાગીમાં 1 ચમચી મીઠું એડ કર્યું છે અને પછી લોટ મિક્સ કરી લીધો છે અને હવે થોડું પાણી એડ કરીશું અને લોટ બાંધી લઈશું। લોટ કઠણ નથી બાંધવાનો, પણ મીડિયમ બાંધવાનો છે, વધારે ઢીલો બી નહીં અને વધારે કઠણ બી નહીં। ભાખરીનો લોટ બાંધીએ ને એ ટાઈપ જ આપણે લોટ બાંધવાનો છે। એ વ્યવસ્થિત પાણી નાખી લોટ બાંધી લેવાનો છે અને મસળતા જવાનું છે ને હજુ બીજું પાણી લેવાનું છે। પાણી બાંધીને જુવાર અને રાગી બંને મિક્સ કરી, જુવાર થોડું પાણી વધારે પીવે છે એટલે થોડું વધારે પાણી એડ કરવું પડે છે અંદર, એટલે થોડું પાણી એડ કરતું જવાનું અને જુવાર અને રાગીનો બંનેનો લોટ બાંધતા જવાનું। હવે એને બાંધી અને એક લોયા જેવું બનાવી દેવાનું। પછી આપણે જેટલી રોટલી નાની મોટી કરવી હોય એટલો સાઈડમાં લોટ લઈ અને બીજો પછી થોડું પાણી લઈ અને મસળવાનું છે અને હવે મસળી અને પછી એનો નાનો લુવો લઈ અને ગોળ લાડવો વાળી લેવાનો છે। પછી એ લાડવો વળી જાય એટલે ગોળ હાથ વડે કરી અને પછી ગોળ કરી પાણી લઈ અને એને આંગળી અને અંગૂઠાની મદદથી એને દબાઈ લેવાનું છે। પછી એને ગોળ રોટલી બનાવી લેવાની છે। એટલે રોટલી બની જાય, ગોળ બની જવાય છે એટલે પછી એને તવામાં નાખી દેવાની છે। એટલે તવાનો ફૂલ આંચ ઉપર રાખવાનો છે। એ રાગી અને જુવારનો લોટ છે ને એટલે શેકાતા એને થોડી વાર લાગે છે, એટલે પછી એ થોડું શેકાઈ જાય પછી એને ત્યાં સુધી આપણે બીજો લુવો છે એ પાણી લઈ અને બીજો બી આપણે મિક્સ કરી અને વ્યવસ્થિત સેટ કરી અને લુવો લઈ લઈશું। ત્યાં સુધી બીજો રોટલો આપણે ફેરવી દઈશું। એક બાજુથી ચડી ગયો છે બીજો રોટલો એટલે એને બીજી બાજુથી શેકાવા દેવાનો છે। અને પછી એને બીજો લોવો લીધો છે ત્યાં સુધી એ આપણે સાઈડમાં પેલો રોટલો આપણે શેકાતો હોય ત્યાં બી ચેક કરતા રહેવાનું છે અને કિનારી બી વ્યવસ્થિત શેકવાની છે। એને જુવાર છે, રાગી છે, એની કિનારી બરોબર વ્યવસ્થિત શેકાઈ દેવી જોઈએ। પછી એ શેકાઈ જાય પછી એને ઉલટો કરી લેવાનો છે, એટલે એવી રીતે વારાફરતી બંને બાજુ શેકવાનો છે। જુવાર અને રાગીનો રોટી છે એટલે વ્યવસ્થિત એને શેકાવા દેવાની છે। ત્યાં સુધી આપણે બીજો રોટલો બનાવી લઈશું હાથમાં, એટલે બીજું બી વ્યવસ્થિત ગોળ કરી અને રોટી બનાવી લઈએ છીએ। એટલે પછી તમે જોઈ શકો છો કે આ રોટી હવે બની જશે જુવાર અને રાગીની। એટલે રાગીના લીધે એ ચોકલેટી કલર જેવી લાગે છે અને જુવાર છે અંદર, એટલે જુવાર અને રાગીની રોટી ગરમીમાં ખાવાને બી સારી છે અને ખાવામાં એના રોટી ઉપર આપણે ઘી લગાડીએ છીએ ને તો પછી બહુ જ એને સ્વાદ સારો આવે છે, એને ખાવાની બહુ સારી મજા આવે છે। એ દરેક સબ્જીમાં ખાઈ શકાય છે। એ ડાયાબિટીસવાળા બી ખાઈ શકે છે, વજન ઉતારવાવાળા બી ખાઈ શકે છે અને પ્રોપર બીજા બધા બી ખાઈ શકે છે। એને એક રોટી ઉપર ઘી લગાડીને બી તમે ખાઈ શકો છો। ઘી લગાડવાથી બી એની અંદર બહુ સ્વાદ આવે છે અને ખાવામાં બી બહુ મજા આવે છે અને ટેસ્ટી છે અને બહુ ખૂબ ફાઈબરથી ભરેલી છે, પ્રોટીન બી છે અને જુવાર અને રાગી બંનેનું એ સારું લાગે છે ટેસ્ટમાં બી। તો તમે બી આવી રીતે બનાવી શકો છો અને ગરમીમાં જેને ઘઉં ના ખાવા હોય તો ઘઉંના બદલે આ જુવાર અને રાગીની રોટી આવી રીતે બનાવી અને ખાઈ શકાય છે। તો તમે જોઈ શકો છો કે કેવી લાગી રહી છે અમારી રોટી, અને આ બીજી બધી રોટી બની ગઈ છે। એટલે નાની બી બનાવી શકો, મોટી બી બનાવી શકો, જે રીતે હાથમાં અનુકૂળ લાગે એવી રીતે તમે રોટી બનાવી શકો છો। અને આ રોટી એકદમ કડક બી નથી થતી, સોફ્ટ બી થાય છે। તમે જોઈ શકો છો કે રોટી નીચે ઉતાર્યા પછી તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ છે। જો એકદમથી આમ સોફ્ટ લાગે છે, બહુ કડક બી નથી થતી। એના ઉપર તમે ઘી લગાડી દેશો તો વળી એનો ટેસ્ટ બી બહુ સારો લાગે છે અને ખાવામાં બી બહુ જ મજા આવે છે। એટલે જુવાર અને રાગી બંનેનું મિક્સ બનાવીને રોટી તમે આવી રીતે બનાવી અને ખાઈ શકો છો અને આવી રીતે ઘી બી લગાવીને તમે કોઈ બી શાકમાં તમે ખાઈ શકો છો। તો તમને કેવી લાગી આ મારી રોટી તો જોઈ શકો છો। તમને મારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો।